નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવોપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિડીયોમાં એક નવા પુસ્તક પરિચય વિશે માહિતી મેળવીશું. સાહેબ, કયું પુસ્તક છે જણાવશો? સાહેબ, યુવોપનિષદ પબ્લિકેશન દ્વારા એનસીઆરટી જીસીઆરટી સિરીઝ એટલે કે 4 આધારભૂત સ્ત્રોત આધારિત જે આપણા પુસ્તકોની સિરીઝ છે તેનું એક નવું પુસ્તક એટલે કે ભારતીય બંધારણ અને રાજ વ્યવસ્થા. સાહેબ, 6 થી 12 ધોરણ 6 થી 12 આધારિત સાહેબ બંધારણનું આ ત્રીજું એડિશન નવું એડિશન લઈને આવ્યા છે વિદ્યાર્થી મિત્રો. અને શા માટે? કારણ કે સાહેબ એનસીઆરટી દ્વારા જૂન 2026 માં સાહેબ ધોરણ 8 નો ભાગ 2 અને ધોરણ 9 નો ભાગ 1 જે સામાજિક વિજ્ઞાનના નવા પાઠ્ય પુસ્તકો આવ્યા છે એ પણ પ્રકાશિત કરવામાં આવ્યા છે. તો આ પુસ્તકમાં આપણે એનસીઆરટી દ્વારા લેટેસ્ટ જે પણ નવા પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા છે તેની પ્રથમ આવૃત્તિનું કન્ટેન્ટ પણ આવરી લેવામાં આવેલ છે. સાહેબ, સૌપ્રથમ જો આ પુસ્તકની વિશેષતાની જો વાત કરવામાં આવે તો ગુજરાતી ભાષામાં સૌ પ્રથમવાર 4 આધારભૂત સ્ત્રોતો એટલે કે એનસીઆરટી, જીસીઆરટી, તમિલનાડુ ટેક્સ્ટબુક અને એનઆઈઓએસ આ 4 આધારભૂત સ્ત્રોત આધારિત પાઠ્યપુસ્તકોનો સંદર્ભ આધારિત સાહેબ આ ભારતીય બંધારણ અને રાજ વ્યવસ્થા વિશેના કુલ 65 પ્રકરણોની સરળ ભાષામાં રજૂઆત કરતું આ પુસ્તક છે. સરસ સાહેબ, ખાસ વિદ્યાર્થી મિત્રો શા માટે આ પુસ્તક? કારણ કે તમને ખ્યાલ જ છે આપણે અગાઉ પણ જે વાત કરી હતી અને વિદ્યાર્થી મિત્રો હવે તો પરિચિત છે સાહેબ આપણી આ સિરીઝથી કે ભાઈ એનસીઆરટી, જીસીઆરટી, તમિલનાડુ ટેક્સ્ટબુક અને એનઆઈઓએસ 4 અલગ અલગ આધારભૂત સ્ત્રોતોમાં ધોરણ 6 થી લઈને ધોરણ 12 ની અલગ અલગ જે પણ ટેક્સ્ટબુક આવે કે જેમાં બંધારણને લગતા અગત્યના જે મુદ્દાઓ હોય છે તો ઘણા બધું કન્ટેન્ટ અલગ અલગ પાઠ્ય પુસ્તકોમાં સમાન હોય સાહેબ. તો વિદ્યાર્થીઓને આ જે ઘણી બધી જે માહિતી સમાન હોય તેમાં વિદ્યાર્થીઓને અલગ અલગ મુદ્દાઓનું પુનરાવર્તન ન થાય અને વધુ સમય ન વેડફાય તે હેતુથી સાહેબ પરીક્ષા લક્ષી માહિતીને એક જ પુસ્તકમાં આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. માત્ર એનસીઆરટી, માત્ર જીસીઆરટી, માત્ર એનઆઈઓએસ કે તમિલનાડુ જેવે અલગ અલગ જે કન્ટેન્ટ જે છે કે જે ખાસ માત્ર ને માત્ર એનસીઆરટી કાં તો ટેક્સ્ટબુકમાં જ આ ટેક્સ્ટબુકમાં જોવા મળે છે તો તેને સાહેબ અલગ અલગ કોડિંગ દ્વારા રજૂઆત કરવામાં આવ્યા છે. એક થી વધુ સ્ત્રોત એટલે કે એનસીઆરટી, જીસીઆરટી, તમિલનાડુમાં પણ માહિતી સમાન મળી આવતી હોય તો તેને સાહેબ ઓલ માઇનસ જીસી, ઓલ માઇનસ એનસી જેવા અલગ કોડથી પણ દર્શાવવામાં આવેલ છે. અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ કે હાલમાં જે સીસી, ગ્રુપ એ બી, પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ ની પરીક્ષાના નવા અભ્યાસક્રમ પ્રમાણે તમામ પ્રકરણોનું પુનઃલેખન પણ કરવામાં આવેલ છે. અને પુનઃલેખનમાં ખાસ અગત્યની બાબત કે સાહેબ એનસીઆરટી, જીસીઆરટી ના નવા પાઠ્ય પુસ્તકો. અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે ભાઈ ધોરણ 6 એનું જે સામાજિક વિજ્ઞાનની જે ટેક્સ્ટબુક છે એ 2024 માં નવી આવી અને એને સમાન જ જીસીઆરટી ની હાલમાં જે ધોરણ 6 ની સામાજિક વિજ્ઞાનની જે ટેક્સ્ટબુક છે 2026 માં સેમ હિન્દી ઇંગ્લિશમાં જે એનસીઆરટી હોય છે તો ગુજરાતીમાં એ જીસીઆરટી દ્વારા પ્રકાશિત અનુવાદ જ કરવામાં આવ્યો છે બેઠું. ત્યારબાદ ધોરણ 7 એનો ભાગ 1 અને 2, ધોરણ 8 એનો ભાગ 1 અને 2 અને ધોરણ 9 નો ભાગ 1 જે સાહેબ જૂન 2026 માં પ્રકાશિત કરવામાં આવેલા હતા. તો આ ટેક્સ્ટબુકોનો પણ આપણે આમાં સમાવેશ કરી લેવામાં આવેલ છે. અહીં જોઈ શકાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 સાહેબ આ 2024 માં ફર્સ્ટ એડિશન આવી હતી. ધોરણ 7 નો પાર્ટ 1, પાર્ટ 2, ત્યારબાદ ધોરણ 8 નો પાર્ટ 1 અને આ પાર્ટ 2 કે સાહેબ જૂન 2026 માં જે આવી હતી. અને ધોરણ 9 માં નો સામાજિક વિજ્ઞાન પાર્ટ 1 જૂન 2026 માં જે પ્રકાશિત થઈ છે. આ તમામ લેટેસ્ટ એડિશનોની જે બંધારણને લગતી જે કન્ટેન્ટ છે એને પણ આ બુકમાં આપણે આવરી લેવામાં સાહેબ. એટલે છેલ્લું એડિશન મળી ગયું આપણને એનસીઆરટી સુધીનું. બીજી એક વસ્તુ વાત કરીએ સાહેબ તો આમાં કેવું છે કે આપણે જે 2023 માં કોવિડ-19 પછી જે રેશનલાઇઝ થઈ એમાં જે અમુક કન્ટેન્ટ ડિલીટ કરવામાં આવેલા સાહેબ તો આપણે એમાં પણ જે મહત્વની જે માહિતી લક્ષી માહિતી એ આપણે આ પુસ્તકમાં સમાવવાનો સાહેબ પ્રયાસ કર્યો છે. ખૂબ સરસ. બીજું સાહેબ કે આપણે હાલની પરીક્ષામાં જોઈએ છે કે પોલીસ કોન્સ્ટેબલ હોય કે પછી પીએસઆઈ હોય આપણે બંધારણનું વેટેજ સાહેબ વધતું જાય છે. કોન્સ્ટેબલમાં તો 30 માર્ક્સનું બંધારણ છે. તો બસ આપણે એને ધ્યાનમાં રાખીને સાહેબ આપણે આ મહત્વની જે માહિતી છે અંદર એ વિશેષ કન્ટેન્ટ તરીકે આપવાનો આપણે પ્રયત્ન કર્યો છે. એને કારણે જ સાહેબ આપણું ભારતીય બંધારણ અને રાજ વ્યવસ્થા જે વર્ણનાત્મક અને વનલાઈન સ્વરૂપે જે આ પુસ્તક છે એ દળદાર પણ બન્યું છે. પણ પરીક્ષામાં વિદ્યાર્થીઓને પૂરો ન્યાય મળે એની ખાસ આમાં તકેદારી રાખી છે. બીજું સાહેબ કે ધોરણ 6 થી 12 ના પાઠ્યપુસ્તક ઉપરાંત કોઈ જરૂરી માહિતી હોય ધારો કે સાહેબ વર્તમાન પ્રવાહ હોય કે કઈ પણ વિશેષ માહિતી જે મુદ્દા સાથે સંલગ્ન હોય બરોબર સાહેબ એને પણ આપણે સાંકળી લેવાનો આ પુસ્તકમાં પ્રયાસ કર્યો છે સાહેબ. બીજું આપણે વર્તમાન પ્રવાહની વાત કરીએ પછી અગાઉના પરીક્ષામાં જે પૂછાયેલા પ્રશ્નો છે સાહેબ એનો આપણે અહીંયા કન્ટેન્ટ નથી મૂક્યું. કન્ટેન્ટ તો મૂક્યું છે પણ
આપણે જે પીવાયક્યુ આપવાની કોશિશ કરી છે આમાં નથી આપ્યું. હા, પીવાયક્યુ આમાં નથી આપ્યા. આપણે એમાં ખાલી વન લાઇનરનો અહીંયા સમાવેશ કર્યો છે. તો સાહેબ પ્રશ્ન થાય કે પીવાયક્યુ માટે સાહેબ શું છે આપણે? હા, સાહેબ થોડુંક જણાવો એ વિશે. વિદ્યાર્થી મિત્રો ખાસ કે ભાઈ આ પુસ્તકમાં આપણે ડિસ્ક્રિપ્ટિવ કન્ટેન્ટ તમને મળશે અને વન લાઇનર મળશે, પરંતુ તમને જે પીવાયક્યુ એમસીક્યુ સ્વરૂપે જે પીવાયક્યુ હશે ને આ પુસ્તકમાં નહીં હોય. કારણ કે સાહેબ પીવાયક્યુ માટે અલગથી બંધારણના અલગ અલગ પરીક્ષાઓના જે પ્રીવિયસ યર ક્વેશ્ચનની આપણી અલગ બુક છે, પીવાયક્યુ પાર્ટ 3B, જે બંધારણ અને રાજ વ્યવસ્થાના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, મહાવરા માટેના પ્રશ્નો, તે એને કવર કરતું એનસીઆરટી જીસીઆરટી ના બંધારણને લગતા પ્રશ્નોનું અલગ પુસ્તક છે. માટે આ પુસ્તકમાં આપણે જે પ્રીવિયસ યર ક્વેશ્ચન જે એમસીક્યુ ફોર્મેટમાં આવ્યો તો તેને આપણે આમાં કવર કરેલ નથી. ડન, મતલબ પ્રશ્ન જ નથી મૂક્યા, કન્ટેન્ટ ઓલમોસ્ટ બધું જ આપણે કવર કરી લીધેલ છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો મેમરી ટેકનિક અને માઇન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસ તૈયાર કરેલ 200 થી પણ વધુ ટેબલ, ચાર્ટ, ફિગર્સ નો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે, જેથી સાહેબ અલગ અલગ બંધારણને લગતી જે માહિતીને કન્સાઇલ કરી અને ટેબલ ફોર્મેટમાં આપવાનો પ્રયત્ન કરેલ છે. સાહેબ આ તો વાત થઈ ફક્ત વિશેષતાની. જો પુસ્તકની વાત કરીએ તો અહીંથી પુસ્તક શરૂ થાય છે. શરૂઆતમાં આ પુસ્તક કઈ રીતે વાંચવું, અહીંયા પણ જે નવું અપડેટ આવ્યું છે વિદ્યાર્થી મિત્રો એ નોંધ સ્વરૂપે આપી દેવામાં આવેલ છે. શરૂઆતમાં સાહેબ આપણે જે પણ ધોરણ છે, જેનો પાર્ટ કયો છે એની આપણે માહિતી આપી દીધી એક ટેબલ સ્વરૂપે. હા, બરાબર છે સાહેબ. આ 2025 છે, 2026 છે, આ ટેક્સ શું દર્શાવે છે? બરાબર છે, આ એ દર્શાવે સાહેબ કે આ 2026 માં જ હમણાં લોન્ચ થઈ બુક છે. 2026 નું એડિશન દર્શાવી રહ્યા છે સાહેબ. અહીં ખાસ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે જે એનસીઆરટી દ્વારા જે નવા ટેક્સ્ટ બુક જે નવી પબ્લિશ કરવામાં આવી છે, જ્યાં જે જગ્યાએ તમને 2024 જોવા મળશે, 2026, 2024, 2025, તો મતલબ કે આ લેટેસ્ટ એનસીઆરટી ની જે પાઠ્ય પુસ્તકો નવા પ્રકાશિત કરવામાં આવ્યા છે અને એની માહિતી આપી દીધી છે કે ભાઈ એનસીઆરટી દ્વારા ધોરણ 6 જે છે એ 2024 માં પબ્લિશ કરવામાં આવી હતી. ધોરણ 7 ના ભાગ 1 અને 2 એ 2025 માં, ધોરણ 8 નો પાર્ટ 1 પણ 2025 માં પબ્લિશ થયો હતો અને 2026 માં તમે જોઈ શકો છો ધોરણ 8 ભાગ 2 અને ધોરણ 9 નો ભાગ 1 સામાજિક વિજ્ઞાનના નવા પાઠ્ય પુસ્તકો. તો એ આ રીતે હાઇલાઇટ કરેલ છે. બીજું સાહેબ કે ખાલી અહીંયા જીસી લખ્યું છે એનો મીનિંગ કે આ કન્ટેન્ટ ખાલી જીસીઆરટી માં અહીંયા એનસીઆરટી માં મળી જશે, આ તમિલનાડુમાં મળી જશે. હવે એવું બને કે સાહેબ બધામાં જ હોય પણ કોઈ એક પુસ્તકમાં ના હોય. ધારો કે અહીંયા એનસી ઓલ માઇનસ એનસી કર્યું છે, આપણે 4 આધારભૂત સ્ત્રોતમાંથી 3 સ્ત્રોતમાં છે પણ એનસી માં નથી, તો આપણે એને ઓલ માઇનસ એનસી તરીકે આવા અલગ અલગ અને એ ટેગ વિશેની માહિતી વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. બીજો સાહેબ પ્રશ્ન થાય કે આ એનસી ઇઝ ઇક્વલ ટુ જીસી શું છે? હા, એના વિશે થોડીક માહિતી આપો સાહેબ. કે વિદ્યાર્થી મિત્રો ખાસ એનસી ઇઝ ઇક્વલ ટુ જીસી કે ભાઈ વર્ષ 2024 માં એનસીઆરટી દ્વારા જે ધોરણ 6 ની ટેક્સ્ટ બુક સામાજિક વિજ્ઞાનની જે પ્રકાશિત કરવામાં આવી એની એઝ ઇટ ઇઝ ગુજરાતીમાં અનુવાદ કરેલી ગુજરાતી જીસીઆરટી દ્વારા 2026 માં ધોરણ 6 ની એસએસ પબ્લિશ કરવામાં આવી છે. મતલબ એનસીઆરટી નું ધોરણ 6 અને જીસીઆરટી નું ધોરણ 6 નું એસએસ જે છે સામાજિક વિજ્ઞાન ધોરણ 6 તે બંને સમાન છે. એટલા માટે અહીં તમે જોઈ શકો છો એનસી ઇઝ ઇક્વલ ટુ જીસી, એસએસ ધોરણ 6 ના અહીંયા તમને પાઠ જોવા મળશે. ક્લિયર? ચાલો, ત્યારબાદ ખાસ જે તમને આગળ જણાવ્યું કે સાહેબ આ પુસ્તકમાં આપણે વન લાઇનર સમાવેશ કરવામાં આવે છે. પ્રીવિયસ યર ક્વેશ્ચન અને હેતુલક્ષી જે મહાવરા માટેના પ્રશ્નોની જો વાત કરવામાં આવે એની માટે યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા અહીં તમે જોઈ શકો છો એનસીઆરટી જીસીઆરટી પીવાયક્યુઝ પાર્ટ 3B, જેમાં 4500 થી પણ વધુ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તકનો તમે લાભ લઈ શકો છો. સાહેબ સંદર્ભ સૂચિ એમાં પણ ખાસ જોઈ શકાય છે કે ન્યૂ અપડેટ્સ કે ભાઈ જે નવી ટેક્સ્ટ બુક આપણે કવર કરી છે તેની પણ માહિતી આપી દેવામાં આવેલ છે. જીસીઆરટી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ નવી જે ધોરણ 6 ની એસએસ એ પણ માહિતી તમે જોઈ શકો છો. અને ખાસ એક અગત્યની નોંધ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ તમે ડાયરેક્ટ જે જોયો હશે, ખાસ વિદ્યાર્થી મિત્રો હાલમાં 2026 માં વિધિ અને ન્યાય મંત્રાલય ભારત સરકાર દ્વારા સાહેબ ભારતનું સંવિધાન જે ગુજરાતી ભાષામાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. તો અને તેમાં ખાસ તમે જોઈ શકો છો કે ભાઈ અગાઉ જયારે 2011 માં પ્રકાશિત કરવામાં આવેલ જે ડાયરેક્ટ હતો તો તેમાં જે પેટા કલમો જે હોય છે, જેમ કે આપણે વાત કરીએ મૂળભૂત ફરજ કે 51A, પછી સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c, d, e, f, g, h, i એ રીતે અલગ અલગ 11 આપણી મૂળભૂત ફરજો છે. પરંતુ જયારે ગુજરાતીમાં જે ડાયરેક્ટ જે હોય છે, ગુજરાતીમાં આખું ભારતનું સંવિધાન, એમાં પેટા કલમોને શું કક્કા પ્રમાણે ગોઠવવામાં આવતા હોય છે. ક, ખ, ગ, ઘ, ચ, છ. 2011 નું જે ગુજરાતી સંવિધાન હતું, ગુજરાતી ભાષામાં સંવિધાન, તેમાં
ક ખ ગ ઘ ચ છ એવી રીતે પેટા કલમો આપવામાં આવી હતી, પરંતુ 2026માં જે પ્રકાશિત કરવામાં આવેલ ભારતનું સંવિધાન ગુજરાતી આવૃત્તિ જે છે, તો તેમાં અનુનાસિકોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. મતલબ કે જ્યારે પેટા કલમ પહેલી જે હશે સ્મોલ a, તો ક ખ ગ ઘ, અને પછી અહીં તમે જોઈ શકો છો અંજ, ક ખ ગ ઘ અંજ. આ રીતે અનુનાસિકોનો પણ સમાવેશ એમાં કરવામાં આવેલ છે. ત્યારબાદ ચ છ જ ઝ અને અનુનાસિક ફરીથી અહીં તમે જોઈ શકો છો. એના ઉદાહરણ પણ આપવામાં આવેલ છે, તમે અહીં જોઈ શકાય છે વિદ્યાર્થી મિત્રો. અનુચ્છેદ 19 1 ઈ અથવા તો અંજ, 51 એ ઈ, 51 એ જે, 243 પણ જે છે ખાસ વિદ્યાર્થી મિત્રો, 243 નંબરની જે અનુચ્છેદ છે આપણી જે ગ્રામીણ સ્વાનિક સ્વરાજની સંસ્થાઓ પંચાયતી રાજ માટેની, તો તેમાં તો 243 એ બી સી ડી ઈ એફ જી એમ ઝેડ જી સુધી જાય છે. તો એમાં પણ જયારે કક્ક પ્રમાણે જયારે પેટા કલમો લેવામાં આવે છે, તો તેમાં પણ અંજ અને અનુનાસિકો જે છે એનો ઉપયોગ કરવામાં આવેલ છે. તો આ ખાસ એક યાદ રાખવા વિનંતી. સાહેબ પહેલા ક ખ ગ ચ છ જેવી રીતના હવે ચ ની જગ્યાએ આપણે અહીંયા આવી ગયું છે અંજ, એટલે એ લોકોએ છેલ્લા લાઈન ને પણ એ લોકોએ પ્રિફર કરેલી છે. ટૂંકમાં આપણે સાહેબ છેલ્લે સુધી માહિતી લઈ લીધી છે, આગળના પેજોની પણ આપણે આવરી લીધા. અને આ જે છે ખાસ આ નોંધ પણ, અને તમને કન્ટેન્ટમાં પણ આ જોવા મળશે. ત્યારબાદ સંદર્ભ સૂચિ કે ભાઈ દરેક જે 65 ચેપ્ટર છે, તો એ એનસીઆરટી જીસીઆરટી તમિલનાડુ એનઆઈઓએસ ના કયા ધોરણના કયા પાઠમાંથી કન્ટેન્ટ કવર કરવામાં આવેલ છે. અહીં તમે શોર્ટ ઇન્ડેક્સ જોઈ શકો છો કે સાહેબ પાર્ટ 1 પાર્ટ 2 અલગ અલગ ભાગ આપણે પાડવામાં આવેલ છે, જેમાં ચેપ્ટર 1 2 3 કુલ 65 ચેપ્ટરોમાં બંધારણને લગતા અગત્યના મુદ્દાઓને આવરી લેવાનો પ્રયત્ન કરેલ છે. અને છેલ્લે સાહેબ આપણે મહત્વના પદાધિકારીઓ ખાસ કે હાલની જે ક્લાસ 3 ની પરીક્ષાઓ વિદ્યાર્થી મિત્રો જે આવી રહી છે, એમાં ખાસ અગત્યના જે બંધારણને લગતા પદાધિકારીઓ વિશેના પણ પ્રશ્નો આવે છે, જીકે ના ફોર્મમાં પૂછી શકે, તો એ પણ અહીં આપવાનો પ્રયત્ન કરેલ છે. ડિટેલ ઇન્ડેક્સ તમે જોઈ શકો છો, જેમાં ડિટેલમાં તમામ મુદ્દાઓ તમને મળી રહેશે. ટેબલ ઇન્ડેક્સ છે, ચાર્ટ ઇન્ડેક્સ છે. અહીંથી શરૂ થશે પાર્ટ 1 સમાજ, રાજ્ય અને રાષ્ટ્ર, રાજ્યશાસ્ત્રનો ખ્યાલ. આ શરૂઆતના જે ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો, એ પોલિટિકલ સાયન્સને લગતા કે જે તમને બંધારણ વિષયને સમજવામાં ખૂબ જ આ ઉપયોગી સાબિત થશે, બેઝ બનાવવા માટે. અને આ જ પ્રશ્નો, આના પ્રશ્નો જે છે તમે જે એસટીઆઈ ની જે લાસ્ટ ટાઈમ એક્ઝામ જે ગઈ હતી, તો એમાં આવા પોલિટિકલ સાયન્સ ને લગતા પણ પ્રશ્નો ખાસ એમાં પૂછાયા. બેઝિક માંથી હવે સાહેબ પ્રશ્નો પૂછવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બંધારણ કેમ અને શા માટે, લોકશાહી, હાલમાં જે ધોરણ 9 જે આવી ભાગ 1, એમાં લોકશાહીને લગતા ઘણું નવું અલગ અલગ કન્ટેન્ટ પણ ખાસ આપણને એનસીઆરટી માં જોવા મળ્યું છે, જેનો આપણે આમાં સમાવેશ કરવામાં આવેલ છે. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. પોલિટિકલ સાયન્સ ની પણ આપણે બુક લઈ લીધી છે. હા, વિવિધ દેશોમાં લોકશાહીનો પ્રકાર અને શાસન પદ્ધતિ, કે ભાઈ ભારત સિવાય ભારતની સાથે સાહેબ યુકે છે, અમેરિકા છે, કેનેડા, સ્વિટ્ઝરલેન્ડમાં બંધારણ કેવા પ્રકારે ત્યાં લોક શાસન પદ્ધતિ છે, તો આખો તફાવત સાહેબ એનસીઆરટી માં ખૂબ સરસ મજાનો આપણને આ રીતે બોક્સના માધ્યમથી આપવામાં આવેલ છે, એ પણ આપણે અહીં કવર કરી લેવામાં આવેલ છે. ત્યારબાદ ખાસ વિદ્યાર્થી મિત્રો વન લાઇનર, દરેક પ્રશ્નને અંતે તમને જોઈ શકો છો આ પ્રકારે વન લાઇનર પ્રશ્નો મૂકવામાં આવેલ છે. સરકાર અને તેના અંગો, સાહેબ સંઘવાદ. પછી શરૂ થશે પાર્ટ 2 કે ભારતીય બંધારણ. અહીંયા તમે રેગ્યુલર જે ક્લાસ 3 માં તમને ખાસ જે પરીક્ષામાં પૂછાતા અને તમે જેનાથી ફેમિલિયર છો એવા ચેપ્ટર્સ અહીંથી શરૂ થશે. ભારતીય બંધારણનો ઇતિહાસ, ભારતીય બંધારણનું નિર્માણ, ભારતીય બંધારણના સ્ત્રોત, ભારતીય બંધારણની વિશેષતાઓ. અહીંયા ખાસ અગત્યનું ચેપ્ટર બંધારણના ભાગ, અનુસૂચિઓ અને અનુચ્છેદો. આ ખૂબ જ અગત્યનું સાહેબ. તેમાં કેમ કે અનુસૂચિમાંથી પણ પ્રશ્નો, સીધા પ્રશ્નો પૂછાતા હોય છે. હા, રાષ્ટ્રીય પ્રતીકો, અને એમાં પણ ખાસ સાહેબ રાષ્ટ્રીય પ્રતીકોમાં જે વંદે માતરમ બાબતે જે પણ નવા અપડેટ્સ આવ્યા છે, ગેજેટમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે કે ભાઈ પહેલા જે ફક્ત 2 પદ જ આપણે ગાવામાં આવતા હતા 65 સેકન્ડમાં, પરંતુ હવે 6 પદ ગાવાના 3 મિનિટ અને 10 સેકન્ડમાં. આવું નવું જે કરંટમાં આવેલ અપડેટ એને પણ અહીં કવર કરી લેવામાં આવેલ છે. બંધારણની પ્રસ્તાવના એટલે આમુખ, સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, રાજ્યોનું પુનર્ગઠન અને ગુજરાતમાં રજવાડાનું એકીકરણ, નાગરિકતા, મૂળભૂત અધિકારો, અને એમાં પણ સાહેબ સુપ્રીમ કોર્ટ દ્વારા જે અલગ અલગ સમયે અલગ અલગ જે ચુકાદાઓ આપવામાં આવે છે, તેમાં અલગ અલગ બાબતોને સાહેબ અનુચ્છેદ 21 હોય, અનુચ્છેદ 19 ના આધારે મૂળભૂત અધિકાર જાહેર કરવામાં આવતા હોય છે. તો આવી કરંટ બાબતની પણ જેમ બાબતો, જેમ કે આ પ્રશ્ન, આ ચર્ચાનો મુદ્દો કે ભાઈ
સમલૈંગિક લગ્ન ગેરમાન્ય સુપ્રીમ કોર્ટ, સાહેબ પ્રસૂતિ રજાનો અધિકાર, ફૂટપાથ પર ચાલવાનો અધિકાર, હાલમાં 2026 માં સુપ્રીમ કોર્ટ દ્વારા સાહેબ આ ચુકાદો આપવામાં આવ્યો હતો, તે પણ કવર કરી દેવામાં આવશે. માનસિક સ્વાસ્થ્યનો અધિકાર, જળવાયુ પરિવર્તનની અસરોથી રક્ષણ મેળવવાનો અધિકાર. તો આવા અલગ અલગ જે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ એ પણ આપણે ખાસ અહીંયા કવર કરી લેવા. સાહેબ બંધારણનું કરંટ પણ હમણાં સુધીનું આવી જાય 100% સાહેબ. સાહેબ માહિતી મેળવવાનો અધિકાર, આરટીઆઈ ખાસ, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, મૂળભૂત ફરજો, બંધારણીય સુધારાઓ, લેટેસ્ટ છેક સુધીના બંધારણીય સુધારા પણ આમાં આપણે કવર કરી દેવામાં આવેલ છે. અહીં જોઈ શકાય છે 106 મો બંધારણીય સુધારો જે છે ત્યાં સુધી, 105, 106. બહુમતીના પ્રકાર, સંસદ, રાજ્યસભા, લોકસભા, સંસદીય સમિતિઓ, રાષ્ટ્રપતિ. સાહેબ રાષ્ટ્રપતિમાં પણ જ્યાં જરૂર પડી છે ત્યાં આ પ્રકારે અગત્યના ચાર્ટના માધ્યમથી વિદ્યાર્થી મિત્રો માહિતીને બાયફર્કેટ કરીને, સાહેબ આ જ વિશેષતા છે આપણા પુસ્તકની. હા, કે જેથી વિદ્યાર્થી સરળતાથી સમજી શકે. ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, કેબિનેટ સમિતિઓ, રાજ્ય વિધાનમંડળ, વિધાન પરિષદ, રાજ્યની ધારાકીય કાર્યવાહી, રાજ્યપાલ, ખાસ વીટો પાવર. આ રીતે અને જે અગત્યના જે વિશેષ માહિતી વિદ્યાર્થી મિત્રો જે હોય છે, કરંટને લગતી જે માહિતી, વિશેષ માહિતીને આ રીતે અલગથી ખાસ બોક્સમાં આપવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ ન્યાયતંત્ર રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની વિધાનમંડળના ખરડાને સંમતિ આપવાની સત્તા પર સમય મર્યાદા લાદી શકે નહીં, જે સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું. તો આવી અગત્યની માહિતીને આ રીતે બોક્સમાં આપવાનો પ્રયત્ન કરેલ છે. સંઘ અને રાજ્ય સંબંધ, કટોકટીની જોગવાઈ, ખૂબ જ અગત્યના પ્રકરણો. ખાસ જે ધોરણ 8 માં અને ધોરણ 9 ના જે નવી એનસીઆરટી, તો તેમાં સાહેબ સર્વોચ્ચ અદાલત, હાઈકોર્ટ, પછી ટ્રિબ્યુનલ્સ, એના વિશેની માહિતી આપણને ખાસ જે એનસીઆરટી માં નવી આપવામાં આવેલ છે, તો તે પણ અહીં આપણે ખાસ કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ ઉચ્ચ અદાલત અને તાબાની હેઠળની અદાલતો. સાહેબ પ્રાથમિક માહિતી અહેવાલ એટલે કે એફઆઈઆર, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, ઘણી વાર તો આનું ફૂલ ફોર્મ પણ પૂછી લેતા હોય છે સાહેબ, જીસીઆરટી માં ખાસ આપવામાં આવેલ છે. સાહેબ ટ્રિબ્યુનલ્સ વિશેની માહિતી, ટ્રિબ્યુનલ શું છે, અલગ અલગ ટ્રિબ્યુનલો રચના કરવામાં આવેલ છે. ત્યારબાદ કેટલા વર્ગો માટે વિશેષ જોગવાઈ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, અને જેમ તમને કહેવામાં આવ્યું તેમ સાહેબ વિશેષ માહિતી પણ તમને સાથે સાથે જોવા મળશે. અને જેમ આપણે પેટા કલમોની જે વાત કરી હતી એ તમે જોઈ શકો છો, ક, ખ, ગ, ઘ અને ત્યારબાદ અનુનાસિક અંજ. જે પહેલા ક, ખ, ગ, ઘ, ચ, છ જ આવતું હતું, પરંતુ ગુજરાતીમાં જયારે પેટા વિભાગ તેમાં આ જે બદલાવ, તો એ હાલમાં જે નવો આપણને જોવા મળ્યો છે એ પ્રમાણે હિન્દીમાં તો ખાસ પહેલેથી આપણને જોવા મળે છે, તો એ પણ અહીં આપણે કરી દેવામાં આવે છે પહેલ. હા, જેમ કે 2026 માં પંચાયતી રાજ મંત્રાલય દ્વારા જે નિર્ભય રહો પહેલ શરૂ કરવામાં આવી હતી, આ પહેલનો પણ સાહેબ સમાવેશ કરી દેવામાં આવે છે, જે અંતર્ગત સાહેબ પહેલું હતું નિર્ભય ચેતના. તો આવા કરંટ સાથે પણ એને ખાસ સાહેબ આપણે આ ચેપ્ટર્સને અપડેટ કરી દેવામાં આવેલ છે. શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, બંધારણીય સંસ્થાઓ, સાહેબ એમાં પણ ખાસ કવર કરી દીધી વિશેષ માહિતી તમે જોઈ શકો છો. ચૂંટણીઓ, સાહેબ અગત્યના ચાર્ટ તમે જોઈ શકો છો. સાહેબ આપણે એમાં અમુક જ બતાવી શકીએ, ઘણા બધા ચાર્ટ. આ બધા ઘણા જે મૌલિક ચાર્ટ કે જે વિદ્યાર્થીઓને સમજવામાં ખૂબ સરળતા રહે એવા મૌલિક ચાર્ટો પણ ખાસ બનાવવાનો પ્રયત્ન કરેલ છે. રાજકીય પક્ષો, જે સહકારી મંડળીઓ, ત્યારબાદ પાર્ટ 3 રાજનૈતિક સિદ્ધાંતો. આ ખૂબ જ અગત્યના સાહેબ બંધારણના જે અલગ અલગ ટર્મિનોલોજીસ અને ખાસ જે કન્સેપ્ટ છે તમને આ ચેપ્ટર્સમાં તમે શીખશો. પોલિટિકલ થિયરીઝ, રાજનૈતિક સિદ્ધાંતો. સાહેબ એનસીઆરટી માં હમણાં તમે જોઈ શકો છો કે આવું સમાનતા અને સમતા. સાહેબ અહીંયા તમને ઇમેજ સાથે આ શું છે બાબત તે તમને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. મહિલા સશક્તિકરણ, વિવિધતામાં એકતા. આમ કુલ 65 પ્રકરણોમાં ભારતીય બંધારણ અને રાજ વ્યવસ્થાને અહીં આપવાનો પ્રયત્ન કરેલ છે. અને અંતે વિદ્યાર્થી મિત્રો મહત્વના પદાધિકારીઓ કે જે એઝ એ જીકે તરીકે કે ભાઈ હાલમાં લોકસભાના અધ્યક્ષ કોણ છે, હાલમાં લોકસભાના વિપક્ષના નેતા કોણ છે, 16મું નાણાં પંચ છે તો તેના અધ્યક્ષ કોણ છે, તે પણ અપડેટેડ માહિતી ખાસ આપી દેવા. આવું સીધું પૂછાઈ જાય ઘણી વાર કે ભાઈ 15માં રાષ્ટ્રપતિ કોણ છે, બરોબર, એ દ્રૌપદી મુર્મુ કયા નંબરના રાષ્ટ્રપતિ છે, ભાઈ 15માં, તે પણ માહિતી આમાં કવર કરી દીધેલ છે. તો આ હતી યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ સાહેબ એનસીઆરટી જીસીઆરટી સિરીઝ 4 આધારભૂત સ્ત્રોત આધારિત આપણું ભારતીય બંધારણ અને રાજ વ્યવસ્થાનું પુસ્તક. આઈ હોપ કે તમને પુસ્તક પરિચયમાં ખ્યાલ આવ્યો હશે.
આ છે આપણું યુવા ઉપનિષદ પબ્લિકેશનો પુસ્તકોનો ખજાનો, ખજાનો છે. જેમાં એક એક મોતી ધીરે ધીરે ઉમેરાઈ રહ્યું છે વિદ્યાર્થી મિત્રો, જે આપને આગામી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા પુસ્તક પરિચય સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.